ગુડ મોર્નિંગ. સવારમાં ખેતર હેડ્યા તારે કેમ કે થોડું કોમ છે ખેતરમાં એટલા માટે આવવું પડ્યું. શ્રીરામ આવી ગયા છીએ ખેતરમાં બાઇક ઉપર, કારણ કે આજ તો કોમ હતું. તો પપ્પાએ કાલે કીધું હતું કે વહેલા ઉઠજો, ખેતરમાં કોમ છે. તો હવે ખેતરમાં પહોંચી જશે, તાવી લઈ જ પડી ગઈ છે. તો હવે ખેતરમાં જઈને પપ્પાને પૂછશે હું કોમ છે. માણસો બુડા છે બે, તો રહીએ હેડા હું કોમ છે તમારે. તો ગાઈસ ખેતરમાં તો આવી ગયા છીએ, પણ હવે જઈએ છે ચાલવા માટે. પેલા ભાઈને કોમ કરી છે, પાણી ચાલુ છે બાજરી. તો બધી કપાસને વાવવાનું છે, તો બધું સાફ સફાઈ ચાલે છે. તો કોટાડી વ્હીલ છે ને એ કાપવાની છે. તો બે ભાઈ બોલાયા છે, તેમાં એક ભાઈ તો લાકડો લઈને જાય ચાર્જિંગ કરવા માટે, અને બીજા એક ભાઈ છે એ કામ કરી છે. બતાવો તમને હેડો. કોમ ચાલુ છે, ખાસું સાફ કરી નાખ્યું છે, પેલો વડો કાપી નાખી છે. ચાલ દિયા ભાઈ ના. હેલો ગાઈસ, ખેતરમાં તો પેલા કાપતા હતા, વાડને એવું સાફ કરતા હતા, કોટારો એ લોકો કાપતા હતા. પછી પપ્પા કે બાજરી ભરી દો ટેલરમાં, તે ટેલરમાં બાજરી ભરીએ છે. ભરી દીધી છે, થોડીક બાકી છે, લખીને હવે તમે ભરીએ છે. હેડો તાન થોડી ભરી દઈએ, બાકી છે. હવે બાજરી ભરાઈ ગઈ છે, ભજીએ છે ઘેર. લકી ભાઈ રિવેસ મારી છે ટ્રેક્ટરનો. હા બરોબર, ટ્રેક્ટર લઈને જઈએ છે ઘેર. ઘેર આવી ગયા છીએ ખેતરમાંથી. હવે ગાય નાખવાનું છે, ઘેરવાળી ગાયો ને તો આ બે હજાર નાખી છે, કારણ કે અમે વેચેલી ગાયો. કઈ ગાયને કુણે નાખવાનું, આ ગાય આપણે નાખવાનું છે. છેલ્લી ગાય લાખી, આ ગાય આપણે પ્રિન્સભાઈ નાખી દઈએ ત્યાં. ફાઇનલી ગાઈઝ સ્ટુડિયોમાં આવી ગયા છીએ કપડો લેવા માટે. હેડો તાન કપડો બપડો લઈ લઈએ, કારણ કે હવે શોપિંગ કરું છું થોડું, કપડો સી નહીં. હેડો તાન જઈએ છે હવે ઉપર મેન્સવેરમાં. જોઈ લઈએ કપડા સારો હોય લઈ લઈએ, ટી શર્ટ લઈ લઈએ, જોગર્સ લઈ લઈએ. ફાઇનલી કપડો લેવા આવી ગયા છે, કપડો લઈ લીધો છે આપણે, હજુ બાકી છે આમ જોઈએ છે. કેવો લાગે છે? સારો લાગે છે ને?